આજે ઓટીબી રિસોર્ટ હતું, મંડપ અને હલ્દીનું ફંક્શન અને બપોરે થઈ ગયું હતું રેસ્ટોરન્ટમાં ગુજરાતી જમવાનું તૈયાર અને પછી આવી ગયા હતા બધા લોકો જમવા અને સાંજે થઈ ગયું હતું એન્ટ્રી ગેટનું ડેકોરેશન અને પછી થઈ ગયું હતું દાંડિયા રાસ માટેનું સેટઅપ અને આવી ગયા એનિવર્સરીનું ડેકોરેશન જોવા. જય શ્રી રામ દોસ્તો, ગુડ મોર્નિંગ. કહાની કઈ ગઈ છે કે આજ તો સવારમાં બાઇક લઈને નીકળી ગયા હતા હું રાહુલભાઈ રિસોર્ટે જવા અને આ બાજુ છોકરાવાળા અને ઓલી બાજુ છોકરીવાળાની ઢોલ નગારા સાથે મંડપ મુહૂર્તની વિધિ ચાલુ હતી. અને ત્યાંથી હલ્દીના ફંક્શનમાં પૂછ્યો તો હલ્દીનું ફંક્શન પૂરું થઈ ગયું હતું અને બપોર થઈ ગયા હતા અને થઈ ગયું હતું ગુજરાતી જમવાનું તૈયાર અને પછી બધા લોકો આવી ગયા ગુજરાતી જમવા અને સાંજે થઈ ગયું હતું સાદું અને સિમ્પલ એન્ટ્રી ગેટનું ડેકોરેશન અને મેં પણ પછી એન્ટ્રી કરી ગીત ગાતા ગાતા ખુશિયા બેસડિયા વેલાવી અને થઈ ગયું હતું કપલ સ્ટેજનું ડેકોરેશન અને પછી લાગી ગયું હતું દાંડિયા રસ માટેનું સેટઅપ અને સાંજે થઈ ગયું હતું જમવાનું ચાલુ એટલે આ બાજુ બનતી હતી પાવભાજી અને ઓલી બાજુ બનતા હતા ઢોસા અને ત્યાંથી આવી ગયા આપણે એનિવર્સરીનું ડેકોરેશન જોવા. મળીએ આપણે નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ, બાય બાય.